x ના છેદમાં a વત્તા y ના છેદમાં b બરાબર 2 અને ax માઇનસ by બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા. જો આપણે દાખલો ગણવા જઈએ તો લોપની રીતે ખૂબ જ મોટો દાખલો થાય, સમય પણ વધારે જાય, પણ આપણે MCQ છે તો શોર્ટકટ વાપરીશું. તો શોર્ટકટ કઈ રીતે વાપરીએ? x બરાબર કોઈ કિંમત લઈએ અને y બરાબર કોઈ કિંમત લઈએ જેથી જવાબ 2 આવે. તો આપણે ટ્રાય કરીએ. x ની જગ્યાએ આપણે a લખી દઈએ અને y ની જગ્યાએ આપણે b લખી દઈએ તો a ઉડી જાય, b ઉડી જાય, તો અહીંયા 1 + 1 આન્સર થાય 2. એ જ કામ અહીંયા આપણે કરીશું કે x બરાબર a લઈએ તો a ગુણ્યા a સ્ક્વેર થઈ જાય અને y બરાબર b લઈએ તો b ગુણ્યા b સ્ક્વેર થઈ જાય અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ આપણે જમણી સાઈડનો જવાબ આવી જાય. તો આપણે આ રીતે શોર્ટકટમાં જવાબ લઈ શકીએ અને આપણો આન્સર x બરાબર a અને y બરાબર b થાય.